મરચામાં દવા છાંટીને પછી આવું થઈ જાય અમને ખબર જ નહીં હતી. તો હેલો વોટ્સઅપ ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારા ભાઈ ઉઠી ગયા છે સવારમાં. સવારમાં કોઈ પહેલા ગાળ આપે તે પહેલા મેં ભેગા દાળ ને રોટલી ખાવા માટે. જય હિન્દ દોસ્તો. ખાવાનું ચોરીને મેં નીકળી ગયા મારા કાકા ત્યાં જવા માટે. મારા કાકા મને લેવા આવી ગયા, બહુ પ્રેમ છે એટલે મેં પણ એના સાથે બેસી ગયા ગાડી પર. અમને દેખાઈ ગયું દવા છાંટવાનું ટ્રેક્ટર એટલે અમે જવા લાગ્યા એના પાછળ. પણ રસ્તા જેટલા બવાસીર જવા થઈ ગયેલા કાદવવાળા કે જેમ તેમ ગયા પડતા બૈચા. જેમ તેમ ઊંચા ટાટિયા કરીને અમે પહોંચી ગયા મરચાના ખેતરમાં. પછી અમે આવી ગયા, ટ્રેક્ટર હતું ત્યાં અને ત્યાં અમે ભરવા લાગ્યા દવા ભરવા માટે ડ્રમમાં પાણી. मैं बाबा टिल्लू એક પછી એક બધી દવા મિક્સ કરીને અમે બનાવી નાખ્યું દૂધ. અમે બનાવેલી દવા બધી લઈ જઈને લાખી દીધી પાણી વાળા ડ્રમમાં. અમારા યોગેશભાઈ ટ્રેક્ટર ચાલુ કરીને બે કે માસ્ટર જેમ. પછી અમે લાગી ગયા 120 ની સ્પીડમાં દવા છાંટવા માટે. એક ભાઈ આ બાજુ દવા છાંટે ને એક ભાઈ પેલે બાજુ દવા છાંટે. યોગેશભાઈ નામ એક જ કામ આપેલું, પાઇપ પકડવાનું. જેમ તેમ દવા તો છાંટી પાડી પણ પાઇપ આ તો ગુચવાઈ ગયો અજય. આ જોઈને ટ્રેક્ટર વાળા બી 20 ની સ્પીડમાં અહીંથી નાહી ગયો. યોગેશભાઈ છેલ્લે પાઇપને કુદાઈને હિધો જ કરી નાખ્યો. પાઇપ હિધો થઈ ગયા એટલે અમે પણ જવા લાગ્યા ઘરે. હવે મળીએ નવા વ્લોગમાં.